વિગતવાર સમાચારમાં સૌથી પહેલા વાત કરીએ એએમસીની મુખ્ય કચેરીને બોમ્બથી ઉડાવી દેવા માટેની ધમકી મળી છે। દાણાપીઠમાં આવેલી કચેરીને બોમ્બથી ઉડાવી દેવા માટેની ધમકી મળી છે। પોલીસે તમામ વિભાગની કચેરીઓ ખાલી કરવા માટે આદેશ આપ્યો છે। એએમસીની મુખ્ય ઓફિસને બોમ્બથી ઉડાવી દેવા માટેની ધમકી મળી છે। દાણાપીઠમાં આવેલી કચેરીને બોમ્બથી ઉડાવી દેવા માટેની ધમકી મળતા હાલ તો આદેશ તમામ વિભાગની કચેરીઓ ખાલી કરવા માટેના આપી દેવાયા છે। સંવાદદાતા મોનિકા રાજપૂત લાઈવ જોડાઈ ગયા છે। મોનિકા, જે પ્રકારે એએમસીની મુખ્ય ઓફિસને બોમ્બની ધમકી મળી છે અને જેના કારણે તમામ વિભાગોની કચેરીઓ હાલ તો ખાલી કરાવી દેવામાં આવી છે, શું વિગત અને તકેદારીના શું પગલાં લેવાયા છે? बिल्कुल ते संजीवनी कलाक पहला जे एएमसीनी जे कचेरी जे दाणापीठ खाते जे आवेली छे ते मुख्य कचेरी पर जे बॉम्बथी उड़ावी देवानी जे धमकी जे छे ईमेल मार्फते आवी हती। जे ऑफिशियल साइट जे छे तेना उपरथी आ माहिती मળી આવી હતી, જેને ધ્યાનમાં રાખીને જે પોલીસ સહિત જે ફાયરને છે જાણ કરવામાં આવી છે। અને હાલ આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે તમામ બોમ્બ સ્ક્વોડ હોય કે ડોગ સ્ક્વોડ હોય, પોલીસ સહિતના જે ફાયર વિભાગના જે અધિકારીઓ દ્વારા જે છે અંદર 6 માળની આ દાણાપીઠની આ જે કચેરી જે છે તેમાં તમામ જેટલા લોકો પણ અધિકારી અને કર્મચારીઓ જે કામ કરી રહ્યા હતા તમામ લોકોને બહાર કાઢવામાં આવ્યા છે અને હાલ જે છે ચેક ઇન હાથ ધરવામાં આવી રહ્યું છે। ફાયર બ્રિગેડની જે ગાડીઓ જે એ પણ તૈનાત કરી દેવામાં આવ્યું છે। હાલ છેલ્લા અડધો કલાકથી જે છે આ પોલીસ અને ફાયર બ્રિગેડ દ્વારા જે છે સઘન જે છે હાલ ચેક ઇન ધરવામાં આવી રહ્યું છે। ફર્સ્ટ ફ્લોરથી લઈને 6 માળ સુધી તમામ કચેરી, તમામ જે ઓફિસો જે છે તમામ જે છે જગ્યાઓ પર જે છે ચેક ઇન હાથ ધરવામાં આવી રહ્યું છે। સુરક્ષાના ભાગરૂપેની જ્યારે વાત કરવામાં આવે તો જેટલા પણ જે કર્મચારીઓ જે છે અંદર કામ કરી રહ્યા હતા તમામ કર્મચારીઓને છે બહાર નીકાળવામાં આવ્યું છે। અને હાલ આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે તમામ કર્મચારીઓ જે છે તેઓ પણ હાલ બહાર છે અને હાલ જે છે એવી સૂચના આપવામાં આવી છે કે તમામ કર્મચારીઓ પોતાના ઘરે જઈ શકે છે, કારણ કે જે પ્રમાણે જેટલા પણ કર્મચારીઓ 6 માળની જેટલી બિલ્ડિંગો છે, કેટલીક ઓફિસો એની અંદર આવેલી છે, આ તમામ ઓફિસોમાં જે કેટલાક કર્મચારીઓ જ્યારે કામ કરતા હોય છે તો આ જે વાત કરવામાં આવે તો આ કચેરીની બહાર પણ જે ખૂબ જ ભીડ જોવા મળી રહી હતી, એટલે સુરક્ષાના ભાગરૂપે જે છે તમામ લોકોને પણ ઘર જવાની જે છે સૂચના જે છે આપવામાં આવી છે। અને હાલ તમે જોઈ શકો છો કે દ્રશ્યોમાં હજી પણ કેટલાક જે કર્મચારીઓ જે છે લોકો જે છે તેઓ કામ કરી રહ્યા હતા તમામ લોકોને બહાર કાઢવામાં આવી રહ્યું છે અને હાલ તમામ ફ્લોર પર ચેક ઇન પણ હાથ ધરવામાં આવી રહ્યું છે અને કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। સંજીવની, ધન્યવાદ મોનિકા સમગ્ર જાણકારી માટે। તો બોમ્બથી ઉડાવી દેવા માટેની ધમકી મળી છે એએમસીની મુખ્ય કચેરીને અને ત્યારબાદ પોલીસે તમામ વિભાગની કચેરીઓ ખાલી કરાવી અને તકેદારીના પગલાં હાથ ધર્યા છે, સુરક્ષાના પણ પગલાં લીધા છે।